આજે અચાનક થઈ ગયું ફૂમતાજીને મળવાનું. જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. આજે આપણે જવાનું છે પાટણ. આપણે એક ફ્રેન્ડને કાર ડિલિવરી લેવાની છે, તો ત્યાં જઈશું. કઈ ગાડી લે છે, કયા ભાઈ લે છે એ પણ બતાવશું. હમણાં મને અહીંયાથી પિકઅપ કરશે. ચલો મળીએ આગળ. ફાઇનલી ભાઈ લેવા આવી ગયા છે દિલીપભાઈ આપણાને. આ પણ પાવા પહેલા ચારના રાહ જોઈ રહ્યા હતા. દીપોભાઈ તો બહુ રાહ જોઈ ચાની. ફાઇનલી હરીફાની ચાથી નીકળ્યા. અમરતભાઈ નીકળ્યા છે. બનશે એમ નટુભાઈ? હે અવાજ બનશે જ વિડિયો તમારો બની ગયો. લઈ સ્કોર્પિયો લઈ. હા એ પેલા નીચે ગાડી વાઘુભાનું કરાયું. આજો આ પેલા ઉભા બસ પેલા એક બસ દાસકોજી. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શોરૂમે. ગાડી લઈશું અને ગાડી લઈ બતાવશું આપણે તમને કે કેવી લીધી. અને જો ગાડી જેને લેવાની છે એ તો પહોંચ્યા જ નથી. અમે પહેલાં પહોંચી ગયા શૂટ માટે. જોઈ શકો છો તમે. અને બીજા પણ ડિલિવરી માટે આવેલા છે. ફાઇનલી આપણે ભાઈએ જે ગાડી લીધી છે આ બ્લેક કલર લીધેલી છે, જોઈ શકો છો. જેને લીધી છે ભાઈ તો હજુ આવ્યા નથી. આ ગાડીને આપણે ઓપનિંગ માટે લઈ જઈ રહ્યા છીએ. આપણે ડ્રોન ફ્લાય કરવાનું છે આજે. દીપા કેવી ગાડી છે? જોરદાર ગાડી છે એમ ને, પણ જેને લેવાની થઈ હજુ પહોંચ્યા નહીં. હજી આયા નહીં. કોની રસ્તામાંથી ફોન કરી કેટલા પહોંચ્યા છે. ચલો હવે અમરતભાઈ આપણે શૂટ ચાલુ કરી દીધું છે. બધાને ગાડીએથી હટાવી દીધા છે. અમરતભાઈ કેવું શૂટ કરો તારે? બ્લેક ઘોડો લીધો છે. શૂટ ચાલુ છે. ચાલુ કરી દીધી છે ધવલભાઈ ગાડી. હવે ફાઇનલી ધવલભાઈને હવે મળી જવાની છે ગાડી. એની સિગ્નેચર ચાલુ છે. સિગ્નેચર કરે એટલે ગાડી એમ નહીં. લાસ્ટમાં એનું એક રીઝન છે બિકોઝ અત્યારે બહુ બધી ડિલિવરી થઈ રહ્યું છે એટલા માટે. જ્યારે હું કોલ કરું ને તો ખાલી એ વસ્તુ રિસીવ કરાવી લેજો. મેક શ્યોર ફાઇનલી સિગ્નેચર થઈ ગઈ છે અને ભાઈને નામે થઈ. ફાઇનલી ધવલભાઈ હવે ઓપનિંગ કરી રહ્યા છે. 1 2 3 એન્ડ સ્ટાર્ટ. ચલો. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન ધવલભાઈ. યસ. રેડી? ચલો મોલે લો. રેડી? 1 2 3 એન્ડ સ્ટાર્ટ. ચલો. ખેંચો. વાહ ફરી. અરે આઈ જાઓ. વાહ દીપાભાઈ વાહ. ફાઇનલી ધવલભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દીધું. તો અમે ધવલભાઈની ગાડી છોડાવવા માટે 10 દિવસથી એની રાહ જોતા હતા. ઘડીક વ્હાઇટ એન્ડ બ્લેક, ઘડીક વ્હાઇટ એન્ડ બ્લેક કરતા હતા. આજે ફાઇનલી બ્લેક કાર મળી ગઈ છે અને મુહૂર્ત હવે સાંજે જઈને કરીશું. ધવલભાઈને જોવો કેટલા ખુશ છે અમારે. બ્લેક છે શેક નહીં. ધવલભાઈ સ્પેશિયલ બ્લેક પહેરીને આવ્યા છે કે બ્લેક કાઢી લેવાની છે એટલે
બ્લેક ઘોડો લીધો છે હવે. છૂટ પટાઈને જમવા નીકળ્યા તો જોયું વચ્ચે તો મફુ કાકાનું ઘર હતું એસપી ન્યૂઝ સાઇન ટીમનું. પછી અમે ગયા ટીમને મળવા, પણ ટીમ તો મળી નહીં. તો અભુભાઈ મળે એકલા, એમને કીધું કે બધા ટીમ અત્યારે રજા ઉપર 5 દિવસ છે. પછી અમે નીકળી ગયા જમવા માટે. ત્યાં જ્યાં જમીન નીચે ઉતર્યા તો આપણે ફૂમતાજી મળ્યા. ફૂમતાજીને હાય. બસ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ફોકસ પ્રાઇમ સ્ટુડિયો દિયોદર.